ધોરણ 12 પાંચમા પાઠમાં લેઝારસનું મનોભારનું સૈદ્ધાંતિક મોડેલ એની ચર્ચા કરવાની છે. અહીંયા બોર્ડ ઉપર કોષ્ટક દોરેલું છે આકૃતિ 5.1. તમારા પાઠ્યપુસ્તકમાં પણ આકૃતિ દોરેલી છે, પણ અહીંયા બોર્ડમાં દોરેલા કોષ્ટકની મદદથી આજે આપણે મનોભારનું સૈદ્ધાંતિક મોડેલ જે લેઝારસે આપેલું છે તેનો અભ્યાસ કરવાનો છે. તો આ આખું મોડેલ જે તમે જુઓ છો એમાં સૌપ્રથમ તમે અહીંયા જુઓ તો મનોભારકો એટલે જે પરિબળોથી મનોભાર ઉત્પન્ન થાય તેને મનોભારકો કહેવાય. તો આટલા પ્રકારના મનોભારકો છે. બે પ્રકારના મનોભારકો છે, પ્રકારો અને પરિમાણ. પ્રકારની વાત કરીએ તો પ્રકારોમાં પર્યાવરણીય, મનોવૈજ્ઞાનિક અને સામાજિક આવા ત્રણ પ્રકારના કારણોથી મનોભાર ઉત્પન્ન થાય. આ ત્રણેય પ્રકારના જે કોઈ પણ પરિબળોનો સમાવેશ થશે તે પરિબળો વ્યક્તિમાં મનોભાર ઉત્પન્ન કરી શકે. ત્યાર પછી પરિમાણ એટલે પ્રમાણ. મનોભારની તીવ્રતા કેટલી છે, ઓછી છે, મધ્યમ છે કે વધુ. બીજું સ્થિતિ અને કાળ, જે તે સમયે વ્યક્તિની સ્થિતિ કેવી છે અને સમય. ત્યાર પછી આગાહી ક્ષમતા, જે સ્થિતિમાંથી મનોભાર ઉત્પન્ન થઈ રહ્યો છે ભવિષ્યમાં એની કેવી અસર થશે તેની આગાહી કરવાની ક્ષમતા. એટલે પ્રકારો અને પરિમાણ ત્રણ પ્રકારના, પર્યાવરણ અને ત્રણ પ્રકારના આ જે પરિમાણો છે આ 6 ઘટકો મનોભાર ઉત્પન્ન કરનારા હોવાથી એને કીધું છે મનોભારકો. જેમાંથી મનોભાર ઉત્પન્ન થાય તેને મનોભાર. ત્યાર પછી અહીંયા છે બીજું સંસાધન એટલે જુદા જુદા સાધનો કે જેની મદદથી મનોભારને કઈ રીતે પહોંચી વળી શકાય. તો આ ભૌતિક સંસાધનો છે પણ ત્રણ પ્રકારના છે. અહીંયા પહેલું છે ભૌતિક સંસાધનમાં બે સંસાધનોનો સમાવેશ થાય છે. પહેલું છે નાણાં અને બીજું છે તબીબી સંભાળ. ત્યાર પછી વ્યક્તિગત બાબતો તો કે કૌશલ્ય, વ્યક્તિમાં જુદી જુદી પરિસ્થિતિને હેન્ડલ કરવાનું કૌશલ્ય કે આવડત અને પહોંચી વળવાની શૈલી. એટલે મનોભારજન્ય સ્થિતિમાં વ્યક્તિ શું કરી શકે, પોતાના મનને કઈ રીતે સ્થિર રાખી શકે, કઈ રીતે અનુકૂલન સાધી શકે, સમાયોજન સાધી શકે, એટલે પહોંચી વળવાની શૈલી. ત્યાર પછી સામાજિક સંસાધનોમાં શું આવશે તો કે બે બાબતો આવશે. આધારની જાળવણી, દરેક વ્યક્તિ સામાજિક સ્થિતિમાં રહે છે, કુટુંબમાં રહે છે, અન્ય જુદી જુદી વ્યક્તિઓ એકબીજા ઉપર આધાર રાખે છે. તો આપણા સંબંધો કેવા છે, આપણા સંબંધોના આધારે મનોભારની સ્થિતિમાં આપણને કોઈનો સાથ સહકાર મળી રહે છે કે નહીં, કે જાળ રચનાઓ જે છે એ કેવી છે, મજબૂત છે કે નબળી છે, કોઈની મનોભારની સ્થિતિમાં આપણને કોઈના તરફથી મદદ, પ્રેમ મળે છે કે નહીં તે. અને સામાજિકમાં બીજું છે વ્યાવસાયિક સહાય. વ્યક્તિ જે કોઈ પણ પ્રકારનો નોકરી, ધંધો, વ્યવસાય, રોજગાર કરે છે એમાંથી એને કપરી પરિસ્થિતિમાં કેવા પ્રકારની સહાય મળી શકે તેમ છે, નાણાકીય અને અન્ય. બરાબર. તો આ જે બાબતો છે એ મનોભાર જ્યારે ઉત્પન્ન થશે ત્યારે આ જે ત્રણ પ્રકારના જુદા જુદા સંસાધનો છે એની પણ અસર વ્યક્તિ મનોભારનો સામનો કઈ રીતે કરશે એના પર. હવે આ બંને જે છે અહીંયા શું છે મનોભાર અને આ છે સંસાધન. હવે ત્યાર પછી આ ત્રીજું જે છે તે વ્યક્તિના લક્ષણ. વ્યક્તિના લક્ષણ કેવા પ્રકારના હોય તો કે મુખ્યત્વે ત્રણ પ્રકારના. પહેલું છે શારીરિક લક્ષણ હોય વ્યક્તિના, બીજું છે મનોવૈજ્ઞાનિક લક્ષણ હોય, ત્રીજું છે સાંસ્કૃતિક લક્ષણ હોય. બરાબર. તો શારીરિક લક્ષણોમાં ત્રણ પ્રકારના લક્ષણો હોય વ્યક્તિઓમાં. પહેલું છે એનું શારીરિક સ્વાસ્થ્ય, સારું છે, મધ્યમ છે કે નબળું છે. બીજું છે શરીરનો બાંધો એટલે કે શરીરની રચના, એની જે શારીરિક રચના છે એ એને જુદી જુદી શારીરિક, માનસિક, વિપરીત પરિસ્થિતિઓ પ્રસંગે કેટલો સાથ અને સહકાર આપે છે તે વસ્તુ. ત્રીજું છે આંતરિક નિર્બળતા, વ્યક્તિની અંદર એના શરીરમાં કોઈ પણ પ્રકારની ખામીઓ હોય કે જે તરત જ રોગને નિમંત્રે તો મનોભારની અસર વધુ. તો વ્યક્તિના આ ત્રણ
લક્ષણો છે. બીજું છે મનોવૈજ્ઞાનિક લક્ષણ. મનોવૈજ્ઞાનિક લક્ષણોમાં બે છે વસ્તુ. એક છે માનસિક સ્વાસ્થ્ય, વ્યક્તિનું માનસિક સ્વાસ્થ્ય કેવું છે, અને બીજું છે તેનો સ્વભાવ કેવો છે. ત્રીજું છે વ્યક્તિના લક્ષણોમાં સાંસ્કૃતિક બાબત. એમાં બે વસ્તુ છે કે પેલું છે કે સંસ્કૃતિએ આપેલી વ્યાખ્યાઓ અને અર્થ. વ્યક્તિ જે સંસ્કૃતિમાં રહે છે તેમાં એને કઈ રીતે જીવવાનું છે એ માટે આપણી સંસ્કૃતિએ નક્કી કરેલી જુદી જુદી ઘટનાઓની વ્યાખ્યાઓ અને અર્થ એ જેવા હશે એ પ્રકારે મનોભારજન્ય પરિસ્થિતિને વ્યક્તિ સમજશે, અને જો સામનો કરી શકે તો એ પ્રકારે મનોભારનો ભોગ નહીં બને, અને સામનો નહીં કરી શકે તો મનોભારનો ભોગ બનશે. અને બીજું છે સાંસ્કૃતિક બાબતમાં અપેક્ષિત વર્તન શૈલી. વ્યક્તિ જે સંસ્કૃતિમાં રહે છે તે સંસ્કૃતિમાં તેનું કેવું વર્તન અપેક્ષિત છે. જે તે સમાજ કે સંસ્કૃતિમાં રહેતી વ્યક્તિઓ પાસેથી તે જ સામાજિક સાંસ્કૃતિક નીતિ નિયમો પ્રમાણે વર્તન થાય અપેક્ષિત હોય છે. તો જે વ્યક્તિ જે સંસ્કૃતિમાં જીવતી હોય તે પ્રમાણેની તેની અપેક્ષિત વર્તન શૈલી જો હશે તો પણ એને મનોભાર ઓછો જન્મશે અથવા તો નહીં જન્મે. જો અપેક્ષિત વર્તન શૈલી નહીં હોય તો મનોભાર વધુ ઉદ્ભવે એવું બની શકે. તો આજે તમે જુઓ છો કે લેઝારસે આપેલું આ મનોભારનું સૈદ્ધાંતિક મોડેલ છે. આ બધા આ એક મનોભાર જુદા જુદા પ્રકારના બે મનોભારો છે, પ્રકાર અને પરિમાણ. આમાંથી પણ મનોભારના કારણો ઉદ્ભવે. ત્યાર પછી વ્યક્તિના લક્ષણ શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક આ જેવા હશે. જો આ નબળા હશે તો વ્યક્તિને મનોભાર વધુ જન્મશે. જો સબળ હશે, સારા હશે, વિધાયક હશે તો જુદી જુદી સ્થિતિમાં મનોભારનો સામનો વ્યક્તિ કરી શકશે અથવા મનોભારની સ્થિતિને પહોંચી શકશે. ત્યાર પછી બીજી બાબત છે સંસાધન. વ્યક્તિ જ્યાં જીવે છે ત્યાં એને નાણાકીય સવલતો, તબીબી સુવિધાઓ, વ્યવસાયિક સુવિધાઓ, તેના સંબંધો આ બધું જે છે ભૌતિક, વ્યક્તિગત અને સામાજિક ઘટકો જો સારા હશે, વિધાયક હશે તો પણ વ્યક્તિ મનોભારનો ભોગ ઓછો બનશે કે નહીં બને. જો આ બધું વિપરીત હશે, ક્યાંયથી કોઈ પણ પ્રકારની સહાય, પ્રેમ, કાંઈ નહીં મળતું હોય તો વ્યક્તિ મનોભારનો ઝડપથી ભોગ બની જશે. તો આજે ત્રણે હતા મનોભારકો, વ્યક્તિના લક્ષણો અને સંસાધનો. આ બધા મનોભાર ઉત્પન્ન કરવા માટે જવાબદાર પરિબળો છે. સમજાઈ ગયું તમે? હવે ત્યાર પછી આ ત્રણેયના આધારે નીચે જોવાનું છે તમારે મનોભારનું મૂલ્યાંકન. દરેક વ્યક્તિએ ભિન્નતા છે એટલે દરેક વ્યક્તિના આ બધા પાસાઓ જે છે તે અલગ અલગ હશે. એ જેવા હશે એ પ્રકારે વ્યક્તિને કાં તો મનોભાર બિલકુલ નહીં જન્મે અથવા ઓછો જન્મશે અથવા અતિ તીવ્ર જન્મી શકે. દરેક વ્યક્તિએ ભિન્નતા છે અને દરેક વ્યક્તિ જ્યાં રહે છે તે પ્રકારની આસપાસના બધા પર્યાવરણમાં શારીરિક વાતાવરણ, માનસિક વાતાવરણ, સામાજિક વાતાવરણ આ બધું ભિન્ન ભિન્ન છે. એટલે આ બધા મુખ્ય ઘટકો છે, પણ એ મુખ્ય ઘટકોની બધી વ્યક્તિઓ ઉપર સરખી અસર નહીં થાય. જે વ્યક્તિ જે પ્રકારના વાતાવરણમાં રહે છે, પોતાની જે લાક્ષણિકતાઓ છે એના આધારે મનોભાર પ્રગટ જન્મશે ઓછો કે વધુ એનો આધાર વ્યક્તિ ઉપર રહેશે. પણ આ ત્રણ મુખ્ય મનોભાર જન્માવનારા જુદા જુદા ક્ષેત્રના આ બધા કારણો છે. હવે આ બધા કારણો જેવા હશે એ પ્રકારે મનોભારનું મૂલ્યાંકન વ્યક્તિ કઈ રીતે મનોભારજન્ય સ્થિતિનું મૂલ્યાંકન કરશે એના માટે લેઝારસે બે તબક્કા બતાવ્યા છે, પ્રાથમિક મૂલ્યાંકન અને દ્વૈતિક મૂલ્યાંકન. અત્યારે આપણે પેલા કોષ્ટકને અહીંયાથી સમજીએ છીએ, પછી વિગતે જઈશું અંદર ચર્ચા માટે. ત્યાર પછી મનોભારનું જેવું મૂલ્યાંકન થશે એના આધારે નીચે જુઓ તમે વ્યક્તિઓ એના આધારે જુદી જુદી પ્રતિક્રિયા એટલે કે રિએક્શન એટલે કે વર્તન કરશે. એક જ પ્રકારની મનોભારની સ્થિતિનું મૂલ્યાંકન વ્યક્તિ કેવું કરશે? પ્રાથમિક અને દ્વૈતિક બે પ્રકારનું મૂલ્યાંકન થશે. એના આધારે વ્યક્તિ જુદા જુદા પ્રકારની ચાર જે પ્રતિક્રિયાઓ કરે છે એ કેવી થશે એના ઉપર એની અસર થશે. તો આ પ્રતિક્રિયાઓ જે છે ચાર પ્રકારની છે. એમાં પહેલું આપણે જોઈએ તો શારીરિક પ્રતિક્રિયા. મનોભારનું મૂલ્યાંકન કર્યા પછી વ્યક્તિની શારીરિક પ્રતિક્રિયાઓ પહેલા હતી એના કરતાં બદલાઈ જશે.
માનસિક પ્રતિક્રિયાઓ, આવેગાત્મક પ્રતિક્રિયાઓ અને બોધાત્મક પ્રતિક્રિયાઓ. હવે આ ત્રણેય જે ઘટકો છે મનોભારકો, વ્યક્તિના લક્ષણો અને સંસાધનો, આ ત્રણેયના આધારે આ ત્રણેય જેવા હશે એ પ્રકારે મનોભારની તીવ્રતા કે માત્રા જુદી જુદી વ્યક્તિને જુદી જુદી પ્રકારમાં લાગુ પડશે. ત્યાર પછી આ ત્રણેયના આધારે ઉત્પન્ન થયેલા મનોભારનું વ્યક્તિ દ્વારા મૂલ્યાંકન થશે બે પાસામાં. એ મૂલ્યાંકનના આધારે વ્યક્તિ જો મનોભારનો ભોગ બની જશે તો એની આ જે ચારે પ્રકારની પ્રતિક્રિયાઓ છે શારીરિક, માનસિક, આવેગાત્મક અને બોધાત્મક એ બધી વિપરીત અસરવાળી હશે. એ બધું ડિસ્ટર્બન્સ થઈ જશે. મનોભાર પહેલા એની આ જે ચારે પ્રતિક્રિયાઓ હતી એ સારી હતી, વિધાયક હતી, અને મનોભારનો ભોગ બન્યા પછી આ ચારે પ્રતિક્રિયાઓ જે છે એમાં એને નિષેધક અસરો જોવા મળશે. તો આના પછીનું આપણે થોડુંક વિગતે જોઈએ તો તમે પાઠ્યપુસ્તકની મદદથી પણ એને ભણી શકશો. તો અહીંયા જોઈએ આપણે કે આ કોષ્ટક અનુસાર મનોભાર ઉત્પન્ન કરનાર પરિસ્થિતિ પ્રત્યે તમે કેવી પ્રતિક્રિયાઓ આપશો તેનો આધાર મુખ્ય ત્રણ બાબતો ઉપર રહેલો છે. કઈ ત્રણ બાબતો? તો કે મનોભારનું સ્વરૂપ, કયા પ્રકારની મનોભારકો આવ્યા છે, એટલે મનોભારકનું સ્વરૂપ કેવું છે, પર્યાવરણીય, મનોવૈજ્ઞાનિક કે સામાજિક છે, પરિમાણ એની તીવ્રતા, સ્થિતિ અને સમય અને એની આગામી ક્ષમતા કેવી છે એના ઉપર મનોભારના અનુભવનો આધાર રહેલો છે. ત્યાર પછી બીજું છે વ્યક્તિના લક્ષણો. વ્યક્તિમાં શારીરિક લક્ષણો હોય, મનોવૈજ્ઞાનિક લક્ષણો હોય અને સાંસ્કૃતિક લક્ષણો. આના ઉપર મનોભારનો આધાર રહેલો છે. બરાબર? મનોભાર ઉદ્ભવે ત્યારે વ્યક્તિ કેવી પ્રતિક્રિયા કરશે, આ બધું જેનો જે પ્રકાર હશે એ પ્રકારે મનોભારનો સામનો કરી શકશે. ત્યાર પછીનું છે સંસાધનો. મનોભાર જો આપણા જીવનમાં આવી ગયો છે તેનો સામનો કરવા માટે આટલા સંસાધનો આપણી પાસે ઉપલબ્ધ હોવા જોઈએ. સંસાધન એટલે જુદા જુદા પદાર્થો જેનો આપણે આપણી જરૂરિયાતો પૂરી કરવા માટે ઉપયોગમાં લેતા હોઈએ તે બધા સંસાધન કહેવાય. સંસાધન છે જેમાં ભૌતિક વસ્તુ તો કે રૂપિયાની સગવડ કેટલી છે, તબીબી સંભાળ, ડોક્ટરી સારવાર કેવી પડે તો આપણી પાસે વ્યવસ્થા છે કે નહીં, વ્યક્તિગત તમારામાં પોતાનામાં કેટલું કૌશલ્ય છે અને મનોભારની સ્થિતિને પહોંચી વળી શકવાની શૈલી, રીત તમારામાં કેવી છે. જો છે તો મનોભાર ઓછો આવશે, વધુ નથી જો પહોંચી વળવાની શક્તિ તો મનોભારનો ભોગ આપણે ઝડપથી બની જશે. અને ત્રીજું છે સામાજિક બાબતો કે આધાર, સામાજિક આધાર, સામાજિક સંબંધોનો આધારની છાળ રચના મજબૂત છે કે નથી, અને વ્યવસાયિક સહાય. આ બધા છે એ શું છે તો કે મનોભાર ઉત્પન્ન કરનાર પરિસ્થિતિ પ્રત્યે તમે કેવી રીતે પ્રતિક્રિયા આપશો એ બધાના આ ત્રણ મુખ્ય આધારો છે. હવે એમાં પહેલું આપણે જોઈએ તો મનોભારને ઉત્પન્ન કરનાર વૈવિધ્યપૂર્ણ બાહ્ય અને આંતરિક ઉદ્દીપકના સમૂહને મનોભારક કહેવાય. એને નીચે અંડરલાઈન કરી લેજો. ઘણી વખત આ પ્રશ્ન પૂછાય છે કે મનોભારક એટલે શું? જે મનોભારને ઉત્પન્ન કરે તેને મનોભારક કહેવાય. તો મનોભારને ઉત્પન્ન કરનારા ઘણા બધા ઉદ્દીપકો છે. એ આંતરિક હોઈ શકે અને બાહ્ય પણ હોઈ શકે. આંતરિક એટલે વ્યક્તિની પોતાની કોઈ આંતરિક નિર્બળતાઓથી, માનસિક નિર્બળતાઓથી કે શારીરિક નિર્બળતાઓથી મનોભાર જન્મી શકે તો એ આંતરિક કહેવાય. અને બીજી કોઈ એવી પરિસ્થિતિ કે બાહ્ય રીતે ક્યાંય કુટુંબમાંથી, કોઈ નોકરી, રોજગાર, વ્યવસાયના સ્થળેથી, સામાજિક સંબંધોમાંથી, પરિસ્થિતિને અનુરૂપ, કુદરતી હોનારતોને અનુરૂપ જો મનોભાર ઉત્પન્ન થયો હોય તો બાહ્ય કહેવાય. એટલે મનોભારકોને ઉત્પન્ન કરનાર આંતરિક વૈવિધ્યપૂર્ણ બાહ્ય અને આંતરિક ઉદ્દીપકના સમૂહને મનોભારક કહેવાય છે. સમૂહ કીધું કારણ કે ઘણી વખત એક જ કારણથી મનોભાર ઉત્પન્ન થયો ન બને, ઘણા બધા કારણો. તો આ ઉદ્દીપકો જે છે તે આંતરિક હોઈ શકે અને બાહ્ય પણ હોઈ શકે. એવા ઘણા બધા ઉદ્દીપકોના સમૂહથી જે મનોભારજન્ય સ્થિતિ ઉદ્ભવે એ બધા જ પરિબળોને મનોભારક કહેવાય. આવા મનોભારકો મુખ્ય ત્રણ પ્રકારના હોય છે. તો આપણે અહીંયા જોયું કે આવા મનોભારકો અહીંયા જુઓ ત્રણ પ્રકારના હોય છે: પર્યાવરણીય, મનોવૈજ્ઞાનિક અને સામાજિક. તો તમે એમાં જુઓ છો પર્યાવરણીય મનોભારક એટલે આપણી આસપાસનું જે પર્યાવરણ છે
એ બહુ ઘોંઘાટ વાળું હોય, પ્રદૂષણ વાળું હોય, સતત આપણે એમાં રહેવું પડતું હોય, એને કારણે પણ વ્યક્તિમાં સ્ટ્રેસ આવે, ટેન્શન. તો અહીંયા આપણે જોઈએ છીએ કે પ્રકારમાં પર્યાવરણ, તો જે પર્યાવરણ છે તે નબળું હોય તો પણ મનોભાર જલ્દીથી આવી જાય. ત્યાર પછી અહીંયા મનોવૈજ્ઞાનિક પર્યાવરણની વાત કરીએ તો મનોવૈજ્ઞાનિક મનોભારકો કેવા કેવા છે? તો કે વ્યક્તિને પોતાના જીવનમાંથી ક્યાંકથી હતાશા આવે, સંઘર્ષ આવે કે દબાણ કે આઘાતજન્ય કોઈ અનુભવો થાય તો એ બધા મનોવૈજ્ઞાનિક ઘટકો છે. એટલે આપણે એને અહીંયા કીધું કે મનોવૈજ્ઞાનિક મનોભારકો, એનાથી પણ મનોભાર જન્મે. ત્યાર પછી અહીંયા જોઈએ આપણે સામાજિક પરિબળો. તો સામાજિક મનોભારકો કેવા હોય? તો કે ઝઘડા, એકલતા, સંબંધો તૂટી જવા. આપણે જે વ્યક્તિઓ સાથે સારા સંબંધો હોય તેમાં મતભેદ થાય, ઝઘડાઓ થાય, સંઘર્ષો થાય, સંબંધો તૂટી જાય, વ્યક્તિ એકલી પડી જાય, આવી સ્થિતિથી મનોભાર ઉત્પન્ન થાય. તો અહીંયા આપણે વાત કરી કે મનોભારકો મુખ્યત્વે 3 પ્રકારના છે: પર્યાવરણીય, મનોવૈજ્ઞાનિક અને સામાજિક. તો આ સ્થિતિમાં જ્યારે કોઈ પણ વિપરીત પરિણામો જોવા મળે ત્યારે વ્યક્તિમાં મનોભાર જન્મે, સ્ટ્રેસ જન્મે, ટેન્શન જન્મે. બરાબર? જો કે આ મનોભારકો તેના પરિમાણોના આધારે તેની અસર ઊભી કરે છે. હવે જો આ 3 પ્રકારના મનોભારકો તો છે, બરાબર, પર્યાવરણીય છે, મનોવૈજ્ઞાનિક છે અને સામાજિક છે, પણ એનું પ્રમાણ બહુ તીવ્ર હોય. દાખલા તરીકે બહુ પર્યાવરણ નબળું હોય આપણી આસપાસનો, આપણા સામાજિક સંબંધો બહુ ખરાબ હોય દરેક વ્યક્તિ સાથે, આપણી માનસિક પણ ઘણી બધી સમસ્યાઓ રહેતી હોય, તો આ બધું જેમ વધુ ખરાબ તેમ મનોભારની અસર વધુ થાય. તો અહીંયા પરિમાણની વાત કરી છે કે પરિમાણ આ બધી બાબતોની જેટલી વધુ ખરાબ સ્થિતિ, તીવ્રતા વધુ, સ્થિતિકાળ એટલે બહુ લાંબા સમય સુધી આવી વિપરીત સ્થિતિ રહેતી હોય તો આવી બધી સ્થિતિમાં મનોભાર છે તે વધુ આપણી અંદર આવી જાય. જેટલી તીવ્રતા અને સ્થિતિકાળ જેટલો વધારે તેટલો મનોભાર વધારે, જેટલી આગાહી ક્ષમતા ઓછી તેટલો પણ મનોભાર વધારે. કે આવી વિપરીત જે સ્થિતિ છે એમાંથી વ્યક્તિ ક્યારે બહાર નીકળી શકશે એ કાંઈ નક્કી જ ન હોય, જેની આગાહી કરી શકાય તેમ જ ન હોય, તે બધા મનોભારક એવી સ્થિતિમાં વ્યક્તિમાં મનોભાર વધુ જન્મશે. તો અહીંયા તમે સમજી ગયા હશો કે આ બધા મનોભારકો છે. પર્યાવરણીયમાં જુદી જુદી આપણે વાત કરી, મનોવૈજ્ઞાનિક ઘટકોની વાત કરી, સામાજિક ઘટકોની વાત કરી. આ ત્રણેય બાબતો જેટલી તીવ્ર, જેટલી લાંબા સમયગાળા માટે અને એમાંથી નીકળવાની, આગાહી કરવાની ક્ષમતા જેટલી ઓછી, એટલા આ બધા તીવ્ર ઘટકો વ્યક્તિમાં મનોભાર બહુ પ્રકારમાં જન્માવશે. ત્યાર પછી આપણે અહીંયા વ્યક્તિના લક્ષણોની વાત કરીએ. આ બધા પણ મનોભારકો છે. તો વ્યક્તિના પોતાના જે લક્ષણો છે, શારીરિક લક્ષણ, મનોવૈજ્ઞાનિક લક્ષણ અને સાંસ્કૃતિક લક્ષણ, તો આ બધા લક્ષણોના આધારે પણ વ્યક્તિમાં કેવો મનોભાર આવશે અને મનોભાર આવ્યા પછી વ્યક્તિ કેવા પ્રકારની પ્રતિક્રિયાઓ કરશે, એ બે વસ્તુ નક્કી થાય છે. તો અહીંયા આપણે જોઈએ છીએ કે શારીરિક લક્ષણો એટલે શું? તો કે બધું આપણે જોઈ લીધું છે કે વ્યક્તિનું શારીરિક સ્વાસ્થ્ય, શારીરિક બાંધો અને આંતરિક નિર્બળતા. ઉદાહરણ તરીકે બહુ વ્યક્તિ બીમાર રહેતી હોય, નબળો શારીરિક બાંધો ધરાવતી હોય, શારીરિક ક્ષમતાઓ ઓછી હોય અને અન્ય સ્વસ્થ વ્યક્તિની સરખામણીએ આ બધું નબળું હોય, તો આવી નબળી શારીરિક સ્થિતિ ધરાવનાર વ્યક્તિમાં પણ મનોભાર વધુ ઉદ્ભવે. ત્યાર પછી આપણે અહીંયા આ મનોવૈજ્ઞાનિક જે લક્ષણો છે, માનસિક સ્વાસ્થ્ય અને સ્વભાવ, એની પણ આપણે વાત કરીએ તો આ માનસિક સ્વાસ્થ્ય અને સ્વભાવ, વ્યક્તિની જેટલી માનસિક તંદુરસ્તી સારી અને એનો સ્વભાવ એટલે કે મિજાજ એટલે કે મૂડ જેટલો સારો, પોતાના વિશેનો ખ્યાલ જેટલો સારો, એટલો વ્યક્તિને ઓછો મનોભાર થાય. જો વ્યક્તિ માનસિક સ્વાસ્થ્ય નબળું હોય અને એનો સ્વભાવ પણ બહુ ચીડિયો અને ખરાબ હોય, અન્ય વ્યક્તિઓ સાથે સારું વર્તન ન કરી શકતી હોય, તો એને વધારે મનોભાર ઉદ્ભવે. ત્યાર પછી સાંસ્કૃતિક લક્ષણ, કે સાંસ્કૃતિક ધોરણને અનુરૂપ આપણું વર્તન હશે તો ઓછો મનોભાર ઉદ્ભવશે અને જે સંસ્કૃતિ, જે સમાજમાં આપણે રહીએ છીએ
ત્યાંના વાતાવરણ કરતા આપણું વર્તન અલગ પ્રકારનું હશે, વિરુદ્ધ પ્રકારનું હશે, તો કોક શું કહેશે, કોક આપણી ટીકા કરશે, નિંદા કરશે, એવા ખ્યાલથી પણ વ્યક્તિમાં મનોભારકો વધુ જન્મે છે. તો ટૂંકમાં તમારે એટલું સમજવાનું છે કે વ્યક્તિના જે શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક લક્ષણો છે એ જેટલા સારા વિધાયક, એટલો વ્યક્તિ જુદી જુદી સ્થિતિમાંથી ઓછો મનોભાર અનુભવશે, અને આ બધું જેટલું નબળું એટલો વ્યક્તિમાં મનોભાર વધી જશે. ત્યાર પછી ત્રીજી બાબત છે સંસાધનો. જો મનોભાર ઉત્પન્ન થઈ ગયો છે આપણી અંદર, તો હવે એમાંથી બહાર નીકળવા માટે ફરીથી મનોભારની જે કંઈ પણ આ માત્રા છે આપણી અંદરથી ઘટાડવા માટે શું કરવું પડે, તો કંઈક રસ્તો શોધવો પડે ને. જેમ શારીરિક રોગ થાય તો આપણે શારીરિક જે કોઈ પણ રોગોની હોસ્પિટલ હોય ત્યાં જઈને આપણા રોગોને દૂર કરવાનો પ્રયાસ કરીએ છીએ, તેમ મનોભાર ઉદ્ભવે તો એ મનોભારની સ્થિતિમાં કાયમ રહેવાનું તો નહીં પોસાય, એમાંથી બહાર નીકળવા માટે કંઈક પ્રયાસો કરવા પડશે. તો મનોવૈજ્ઞાનિક સારવાર કેન્દ્રોમાં રહેલા ડોક્ટરો પાસે આપણે સારવાર લેવી પડશે. તો એના માટે આ સંસાધનોની જરૂર પડશે. એમાં ભૌતિક, વ્યક્તિગત અને આ જે છે સામાજિક સંસાધનોની આપણને બહુ જરૂર પડશે. તો આ સંસાધનો જેટલા સારા એટલા આપણે મનોભારમાંથી વહેલી તકે બહાર આવી શકશું. બરાબર છે? મનોભારનો સામનો કરવાના ઉપલબ્ધ સંસાધનો એમાં 3 છે, આપણે વાત કરી લીધી છે કે ભૌતિક સંસાધનમાં કોણ કોણ આવે છે, તો કે નાણાં અને તબીબી સંભાળ. બરાબર? અને આપણને મળતી બીજી બધી ભૌતિક સુવિધાઓ. જેટલા પ્રમાણમાં ભૌતિક સુવિધાઓ વધે એટલા પ્રમાણમાં આપણને મનોભારમાંથી નીકળવા માટેની સારી સગવડતાઓ પ્રાપ્ત થાય, તો વહેલી તકે આપણે મનોભારમાંથી બહાર આવી શકીએ. ત્યાર પછી છે વ્યક્તિગત સંસાધન, કે જો કોઈ પણ મનોભારજન્ય પરિસ્થિતિ છે તો વ્યક્તિ પોતાનામાં રહેલી કુશળતા કે આવડતથી પણ એમાંથી બહાર આવી શકે, વિધાયક વિચારો કરીને પણ બહાર આવી શકે, દ્રઢ મનોબળ કરીને પણ બહાર આવી શકે. બીજું કે પરિસ્થિતિને પહોંચી વળવાની જો વ્યક્તિમાં આગવી સૂઝ હોય પોતાની રીતે, તો પણ એ બહાર આવી શકે. ડોક્ટરની સલાહ તો લે પણ પોતાનું મન જ મક્કમ ન હોય તો ડોક્ટરના પ્રયાસો પણ નિષ્ફળ નીવડતા હોય છે. એટલે વ્યક્તિગત કુશળતા અને વ્યક્તિગત પોતાની રીતે જ એ સ્થિતિમાંથી મનોમંથન કરી મનને મજબૂત કરીને બહાર નીકળવાની જેટલી આવડત વધુ એટલી વ્યક્તિ ઝડપથી મનોભારમાંથી બહાર આવી જશે. ત્યાર પછીના સામાજિક સંસાધનો, એટલે કે જે સમાજમાં આપણે રહીએ છીએ, જેના સાથ સહકારમાં રહીએ છીએ, તેનો આધાર કુટુંબ, સ્વજનો, જ્ઞાતિ મંડળો આ બધા તરફથી મળતી સહાય. પછી વ્યવસાયિક સહાય. આ બધું જેટલું સારું હશે એટલી વ્યક્તિ મનોભારમાંથી ઝડપથી બહાર આવશે. આ ત્રણેય સંસાધનો જે વ્યક્તિ, સમાજ કે સંસ્કૃતિમાં વધારે ઉપલબ્ધ હોય, જેનું આ બધું સારું, એ પણ એ વ્યક્તિ ઝડપથી મનોભારમાંથી બહાર આવે. અને આ ત્રણેયમાં જેને અવગડતા હોય છે, જેને આ ત્રણેય સંસાધનો પૂરતા પ્રમાણમાં પ્રાપ્ય નથી, તો એ વ્યક્તિ મનોભારજન્ય સ્થિતિમાંથી બહાર નીકળવામાં મુશ્કેલી અનુભવશે. હવે આ ઉપરના ત્રણેય સંસાધનોની આપણે વાત કરી તો વ્યક્તિ પોતાના લક્ષણો, સંસાધનો અને મનોભાર. હવે ખાસ મહત્વનો મુદ્દો છે કે આ મનોભારકો કેવા છે, પછી વ્યક્તિના પોતાના લક્ષણો કેવા છે, અને મનોભારને પહોંચી વળવા માટેના જે સંસાધનો જોઈએ એ વ્યક્તિ પાસે કેટલા અને કેવા છે, એના આધારે હવે આ નીચેના સ્ટેપ પર આપણે આવવાનું છે કે આ ત્રણેયના આધારે વ્યક્તિ મનોભારનું મૂલ્યાંકન કરશે કે પોતાને જે આ મનોભારની સ્થિતિમાં આવી ગયા પછી આ ત્રણેય વસ્તુઓના આધારે એ પોતાને આવેલો મનોભાર જે છે એ પરિસ્થિતિ કેવી છે, એ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે શું કરવું જોઈએ, એ બધી તપાસ એટલે કે મૂલ્યાંકન વ્યક્તિ શરૂ કરશે. તો આ ત્રણેયના આધારે આ ત્રણેય જે પ્રકારનું હશે એ પ્રકારે જુદી જુદી વ્યક્તિઓનું મનોભારનું મૂલ્યાંકન અલગ અલગ હશે. સમજી ગયા? એટલે આ બધું છે એ બધાયનું અલગ અલગ, જેનું જેવું હશે એ પ્રકારે પોતાની જે મનોભારજન્ય સ્થિતિ છે એનું મૂલ્યાંકન કરશે કે શું કામ, કઈ સ્થિતિનું શું કામ સર્જન થયું એટલે મને મનોભાર આવ્યો,
આમાંથી બહાર નીકળવું હોય તો મારે શું કરી શકે એ બધું મૂલ્યાંકન થશે અને વ્યક્તિ જે પ્રકારે મૂલ્યાંકન કરશે એ પ્રકારે એ પ્રતિક્રિયા આપશે જો વ્યક્તિ મનોભારનું મૂલ્યાંકન એ રીતે કરશે કે કાંઈ વાંધો નહીં આમાં તો પ્રયાસો કરી અને આ સ્થિતિમાંથી ઝડપથી બહાર આવી જઈશ એની પાસે પૂરતા સંસાધનો પણ હોય બધા પ્રકારનું પર્યાવરણ એ સારું હોય શારીરિક માનસિક તંદુરસ્તી પણ યોગ્ય હોય તો વ્યક્તિ મનોભારને હળવી રીતે લેશે તો એની અસર આ પ્રતિક્રિયાઓ ઉપર સારી પડશે તો આ પ્રતિક્રિયાઓ ડિસ્ટર્બન્સ નહીં જો વ્યક્તિ પોતાની સ્થિતિનું બહુ તીવ્ર મનોભાર તરીકે મૂલ્યાંકન કરશે તો એની અસર એની પ્રતિક્રિયાઓ ઉપર થશે જે વર્તન એ કરે છે બીજા સામે એ રિએક્શન છે પ્રતિક્રિયા છે એ જે પ્રતિક્રિયાઓ છે એના ઉપર નિષેધક અસર થશે મનોભારનું જેવું મૂલ્યાંકન થશે એવી બીજી પ્રતિક્રિયાઓ થશે આપણી પ્રતિક્રિયાઓ 4 પ્રકારની હોય પહેલી તો શારીરિક પ્રતિક્રિયાઓ હોય હાલવું ચાલવું ખાવું પીવું દોડવું વગેરે શારીરિક પ્રતિક્રિયાઓ બીજું માનસિક પ્રતિક્રિયા હોય વિચારવું તર્ક કરવું સમસ્યા ઉકેલ નિર્ણય શક્તિ જ્ઞાન પ્રાપ્તિ આ બધી માનસિક સમસ્યાઓ હોય આપણી બુદ્ધિ વગેરે બધું માનસિકમાં આવશે ત્યાર પછી આવેગા એટલે જુદી જુદી વ્યક્તિ વસ્તુ પદાર્થ વિશે આપણે અનુભવતા જુદા જુદા પ્રકારની લાગણી એને આવેગાત્મક પાસું કહેવાય અને બોધાત્મક પાસું એટલે પરિસ્થિતિની યોગ્ય પ્રકારની માહિતી યોગ્ય સમજ શક્તિ એ આપણું બોધાત્મક પાસું છે એના આધારે જો સમજ શક્તિ દરેક બાબતની યોગ્ય હશે તો વર્તન પણ વ્યવસ્થિત રીતે થશે તો આપણે 4 પ્રકારની પ્રતિક્રિયાઓ કરીએ છીએ જે વ્યક્તિ અતિશય પ્રમાણમાં મનોભારનો ભોગ બનશે એની આ 4 પ્રકારની પ્રતિક્રિયાઓ કેવી થશે નિષેધક પ્રકાર એમાં કાંઈ વિપરીત આવી જશે કે આ બધી પ્રતિક્રિયાઓ જે છે શુદ્ધ થઈ જશે ડિસ્ટર્બન્સ થઈ જશે એટલે પહેલાના કરતા એની આ 4 પ્રકારની પ્રતિક્રિયાઓમાં નિષેધક વલણ જોવા મળશે તો અહીંયા આપણે વાત કરીએ હવે મનોભારનું મૂલ્યાંકન તો લેઝરસ આ મૂલ્યાંકનને 2 તબક્કાઓમાં વર્ગીકૃત કર્યું છે આ પ્રશ્ન પણ બહુ મહત્વનો છે કે મૂલ્યાંકનને લેઝરસે કેટલા તબક્કાઓમાં વર્ગીકૃત કર્યું છે 2 તબક્કાઓ પ્રાથમિક અને દ્વૈતિક તો પ્રાથમિક મૂલ્યાંકનની આપણે વાત કરીએ તો આ મનોભારના મૂલ્યાંકનનો પ્રથમ તબક્કો છે આ તબક્કામાં શું થાય છે તો કે વ્યક્તિ છે એ પોતાની જરૂરિયાતની ગંભીરતા વિશે વિચારે છે જેમાં શું બની રહ્યું છે જે બની રહ્યું છે તે પોતા માટે સારું છે યોગ્ય છે પ્રસ્તુત કે અપ્રસ્તુત એટલે યોગ્ય છે કે અયોગ્ય છે મનોભારજન્ય છે કે નહીં જો મનોભારજન્ય છે તો તેની અસર કેવી થશે અને જે કાંઈ પણ વ્યક્તિ પ્રતિક્રિયાઓ કરી રહી છે મનોભારને કારણે તે બીજા લોકો સ્વીકારશે કે નહીં એટલે અપેક્ષિત છે કે કેમ આ બધા પ્રશ્નોનો વિચાર વ્યક્તિ મનોભારના પ્રાથમિક તબક્કામાં કરશે એટલે મનોભારના 2 તબક્કા છે પ્રાથમિક મૂલ્યાંકન અને દ્વૈતિક મૂલ્યાંકન એમાં પ્રાથમિક મૂલ્યાંકનના તબક્કામાં વ્યક્તિ પોતાની જરૂરિયાતોની ગંભીરતા વિશે વિચારશે અને જરૂરિયાત પૂર્તિ કરતી વખતે જે સ્થિતિ આવે છે તે સ્થિતિમાં એની સાથે જે કંઈ પણ બની રહ્યું છે તે સારું બની રહ્યું છે કે ખરાબ જો સારું છે તો કાંઈ પ્રશ્ન જ નથી જો ખરાબ બની રહ્યું છે તો એમાંથી વ્યક્તિને કેટલું ટેન્શન આવશે અને એ ટેન્શનમાંથી કઈ રીતે બહાર નીકળી શકશે આ બધું વ્યક્તિ મનોભારના મૂલ્યાંકનના પહેલા તબક્કામાં વિચારે છે એટલે પહેલો તબક્કો છે તે મનોભારજન્ય સ્થિતિ ક્યાંથી આવી અને એની શું અસર થશે એનો વિચાર એટલે પ્રાથમિક મૂલ્યાંકન બીજું છે દ્વૈતિક મૂલ્યાંકન હવે વ્યક્તિ મનોભારની સ્થિતિમાં આવી જ ગઈ છે કોઈ ટેન્શનમાં આવી જ ગઈ છે તો હવે કેવી કેવી પ્રતિક્રિયાઓ કરશે એ બીજા તબક્કામાં વિચારવાનું છે જેમાં વ્યક્તિ મનોભારને પહોંચી વળવા માટે હવે વ્યક્તિ શું વિચારશે કે પોતાના જીવનમાં કાંઈક ટેન્શન વાળી સ્થિતિ ઉદ્ભવી છે તો હવે એમાંથી બહાર કઈ રીતે નીકળવું તો પોતાની પાસે ઉપલબ્ધ આ બધા જે સંસાધનો છે વ્યક્તિગત સામાજિક
ભૌતિક આ બધા સંસાધનો યોગ્ય પ્રમાણમાં છે કે નહીં, જો છે તો એમાંથી બહાર નીકળી શકશે એવું વિચારે છે. જો પૂરતા નથી તો વ્યક્તિ એમ વિચારશે કે હવે હું આ ટેન્શનની સ્થિતિમાંથી બહાર વહેલી તકે નહીં આવી શકું, મુશ્કેલજનક લાગશે વ્યક્તિ. બરાબર. પેલું છે એમાં મનોભારજન્ય સ્થિતિમાં કઈ કઈ કારણે આવેલી છે સ્થિતિ અને પોતાના માટે આ બધું છે બની રહ્યું છે તે સારું છે કે ખરાબ એ વિચારશે. હવે જો મનોભારની સ્થિતિનો ભોગ બની જ ગયો છે તેમાંથી બહાર નીકળવા માટે પોતાની પાસે કેવા કેવા સાધનો છે એનો વ્યક્તિ વિચાર કરશે અને જો એ સાધનો પર્યાપ્ત હશે તો મૂલ્યાંકનને અંતે વ્યક્તિ સર્વશ્રેષ્ઠ વિકલ્પને અમલમાં મૂકશે. કે મનોભારજન્ય સ્થિતિમાંથી બહાર નીકળવા માટે જો વ્યક્તિ પાસે પૂરતી સગવડતા છે, પૂરતા નાણાં છે, પૂરતી સહાય મળી શકે એમ છે, આસપાસના લોકો પણ એમાં મદદ કરી શકે તેમ છે, તો વ્યક્તિ એ જ વિકલ્પને અમલમાં મૂકી અને પોતાની મનોભારજન્ય સ્થિતિમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરશે. જોકે વ્યક્તિના આ બંને મૂલ્યાંકનો પર કેટલીક અન્ય બાબતો પણ અસર કરે છે. કઈ બાબત? તો કે અત્યારે જે મનોભારજન્ય સ્થિતિનો ભોગ બની છે એવી સ્થિતિ જો અગાઉ ક્યારે આવી હોય અને વ્યક્તિ ટેન્શનમાં મુકાણી હોય તો એ અગાઉનો અનુભવ અને આવી પરિસ્થિતિને નિયંત્રિત કરી તેને પહોંચી વળી શકવાની ક્ષમતા. અગાઉનો અનુભવ એને આ સમયે કદાચ કામ લાગી જાય અને કદાચ અત્યારે બીજી વખત જ્યારે મનોભારનો ભોગ બની છે ત્યારે એને પહોંચી વળી શકવાની ક્ષમતા જો વ્યક્તિની અંદર પૂરેપૂરી હોય તો પણ વ્યક્તિ મનોભારજન્ય સ્થિતિમાંથી બહાર આવવાનો આ વિકલ્પ પસંદ કરશે. બરાબર છે. જો વ્યક્તિએ ભૂતકાળમાં આવા અનુભવોનો બરાબર સામનો કર્યો હોય તો પછી વર્તમાનમાં કે ભવિષ્યમાં ક્યારે આવા મનોભારો આવે તો વ્યક્તિ એમાંથી સરસ રીતે અગાઉના જ અનુભવના આધારે બહાર નીકળવાનો પ્રયાસ કરી શકશે. હવે જો આગળ આપણે વાત કરીએ તો આ જે છે લેઝારસનું આ જે મોડલ છે એમાં આ ત્રણ વસ્તુ હતી કે જુદા જુદા પ્રકારના મનોભારકો, એના આધારે વ્યક્તિએ કરેલું મનોભારનું મૂલ્યાંકન, એના બે તબક્કા અને એના આધારે વ્યક્તિ ચાર પ્રકારની પ્રતિક્રિયાઓ કરશે. બરાબર છે. હવે અહીંયા એક ત્રીજો મુદ્દો તમારે શીખવાનો છે, મનોભારના ઉદ્ગમ સ્થાન. તો મનોભારના ત્રણ ઉદ્ગમ સ્થાનો છે. પહેલું છે આઘાતજન્ય બનાવો, બીજું છે જીવનની તાજેતરની ઘટનાઓ અને ત્રીજું છે રોજિંદી મુશ્કેલી. આ પ્રશ્ન પણ અવારનવાર પરીક્ષામાં પૂછાય છે. તો આઘાતજન્ય અનુભવ, જે વ્યક્તિના જીવનમાં વધારે આઘાતજન્ય બનાવો બનતા હશે, દાખલા તરીકે કોઈ સારી એવી નોકરી હાથમાંથી ચાલી જાય, રિઝલ્ટ ખરાબ આવે, ઘરના કોઈ સ્વજનોનું મૃત્યુ થાય, કોઈ એક્સિડન્ટ થાય, આગ લાગે, એમાં વ્યક્તિને બહુ મોટું નુકસાન થાય, તો આ બધા આઘાતજન્ય બનાવો છે એમાંથી પણ મનોભારજન્ય. બીજું છે જીવનમાં બનેલી તાજેતરની ઘટના. વર્તમાન સમયમાં કોઈ એવી ઘટનાઓ બની હોય જેની વ્યક્તિના મન ઉપર વિઘાતક અસર થાય તો એવી વ્યક્તિઓ પણ મનોભારનો ભોગ બનશે. ત્યાર પછી છે રોજિંદા જીવનમાં આવતી મુશ્કેલી. રોજબરોજ વ્યક્તિએ અનેક પ્રકારના કાર્યો કરવાના હોય છે. એ કાર્યો કરવામાં ક્યાંય પણ નાની મોટી સમસ્યાઓ આવે તો વ્યક્તિ મનોભારનો ભોગ બનશે. અહીંયા તમને ઘણા બધા ઉદાહરણ આપ્યા છે કે નોકરી કરતી સ્ત્રી હોય તો નોકરીનું કામ સંભાળવાનું હોય, ઘરનું પણ કામ સંભાળવાનું હોય, આ બધું ન થઈ શકે ત્યારે એવી વ્યક્તિ ટેન્શનનો ભોગ બને છે. તો આ ત્રણેય હતા મનોભારના ઉદ્ગમ સ્થાનો. આ પણ ટૂંક નોંધમાં પ્રશ્ન પૂછાયેલો છે. ત્યાર પછી આપણે અહીંયા જે વાત કરતા હતા લેઝારસના મોડેલમાં પાછા જઈએ તો મનોભારનું મૂલ્યાંકન થયા પછી જે ચાર પ્રતિક્રિયાઓ છે એમાં પેલી શારીરિક પ્રતિક્રિયાની આપણે વાત કરીએ તો 1920માં વોલ્ટર કેનન, આગળ આપણે જોયું કે કેનને કીધું હતું કે મનોભારની સ્થિતિ આવે તો અમુક વ્યક્તિઓ એની સામે લડે છે અને અમુક વ્યક્તિઓ એને છોડીને એ સ્થિતિને છોડીને નીકળી જાય છે, પીછેહટ કરે છે. તો અહીંયા કીધું છે 1920માં એની લીટી કરી લેવાની છે
કે જ્યારે મનોભાર ઉદ્ભવે ત્યારે વ્યક્તિની શારીરિક પ્રતિક્રિયાઓમાં શું ફેરફાર આવે છે? તો કે વ્યક્તિ જ્યારે મનોભાર સામે લડવાનો નિશ્ચય કરી લેશે ત્યારે એના શરીરના જુદા જુદા ક્ષેત્રો વધુ કાર્યક્ષમ બનશે. દાખલા તરીકે હાઇપોથેલેમસ મગજમાં આવેલું, તો અહીંયા તમે લીટી કરી લેજો. મનોભાર સામે આપવામાં આવતી શારીરિક પ્રતિક્રિયાનું ઉદ્ગમ સ્થાન કોણ છે? તો કે મગજમાં આવેલું હાઇપોથેલેમસ. આ પ્રશ્ન અવારનવાર પરીક્ષામાં પૂછાય છે. મનોભાર સામે પ્રતિક્રિયા આપણે આપવાની છે, એ સ્થિતિમાંથી બહાર આવવું છે કે એના માટે આપણું શરીર સક્ષમ છે. તો એની આપણને સમજ કોણ આપશે? તો કે તે સમયે મગજમાં રહેલું હાઇપોથેલેમસ કેન્દ્ર ઉત્તેજાવું જોઈએ. તો હાઇપોથેલેમસ શારીરિક પ્રતિક્રિયાનું મનોભાર વખતનું ઉદ્ગમ સ્થાન છે, જેને મનોભારના કેન્દ્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. હાઇપોથેલેમસ આવી પરિસ્થિતિમાં બે મુખ્ય માર્ગો દ્વારા પ્રતિક્રિયા કરશે. હાઇપોથેલેમસ સ્વયં સંચાલિત ચેતાતંત્ર દ્વારા અનુકંપી અને પરાનુકંપી ચેતાતંત્રને ઉત્તેજશે અને મનોભારની સ્થિતિમાંથી બહાર આવવા માટે વ્યક્તિને મદદ કરશે. બરાબર. હવે અહીંયા અનુકંપી તંત્ર શરીરના બધા કાર્યોને સક્રિય બનાવશે અને પરાનુકંપી તંત્ર મનોભારની સ્થિતિ ઓછી થઈ ગયા પછી આ બધા હૃદય, શ્વાસોશ્વાસ, લોહીની નળીઓ, લોહીનું દબાણ વધવું ઘટવું, આ બધાને ફરીથી એના મૂળ સ્થિતિમાં લઈ આવવાનું કાર્ય કરશે. તો આ રીતે મનોભાર જ્યારે ઉદ્ભવે ત્યારે પેલી શારીરિક પ્રતિક્રિયા વખતે આપણા શરીરમાં આવા જુદા જુદા ફેરફારો થશે. હાઇપોથેલેમસ સ્વયં સંચાલિત ચેતાતંત્રને એના બે પ્રકારો છે, પરાનુકંપી અને અનુકંપી ચેતાતંત્રને ઉત્તેજિત કરશે અને આપણે મનોભારમાંથી બહાર આવવાનો પ્રયાસ કરવા માટે આપણું શરીર સક્ષમ બનશે. ત્યાર પછી બીજું છે વાર્તનિક અને બોધાત્મક પ્રતિક્રિયાઓ. અહીંયા આપણે ભણ્યા છે બોધાત્મક પ્રતિક્રિયાઓ અને વાર્તનિક પ્રતિક્રિયાઓ. તો એમાં વાર્તનિક અને બોધાત્મક બે પ્રતિક્રિયાઓમાં મનોભારને કારણે વિપરીતતા આવી જશે. જ્યારે આપણે અનેક પ્રકારનું વર્તન કરીએ છીએ, ખાવું પીવું, આક્રમક બનવું વગેરે, તો જો આમાં હળવો મનોભાર હશે તો આ કાર્ય આપણું વધારે સારી રીતે થશે. બહુ તીવ્ર મનોભાર હશે તો એમાં કુસમાયોજન આવશે અને વ્યક્તિની આ બધી પ્રતિક્રિયાઓ છે તે નબળી થશે. ત્યાર પછી બોધાત્મક પ્રતિક્રિયાઓમાં જુદા જુદા પ્રકારનું જ્ઞાન મેળવવાનું, અર્થઘટન કરવાની વ્યક્તિની જે શક્તિ છે એ પણ ખોરવાઈ જશે. તો આ રીતે મનોભારને કારણે વાર્તનિક અને બોધાત્મક પ્રતિક્રિયાઓ પર નિષેધક અસર. ત્યાર પછી આપણી આવેગાત્મક પ્રતિક્રિયાઓ. અહીંયા છે આવેગાત્મક પ્રતિક્રિયાઓ કે લાગણીઓ અનુભવવાની બાબત. મનોભારનું અર્થઘટન વ્યક્તિ કેવી રીતે કરે છે એના આધારે વ્યક્તિ જુદા જુદા આવેગોનો અનુભવ કરશે. જો વિધાયક મનોભાર છે તેને પડકાર તરીકે જોવામાં આવશે તો વ્યક્તિ ને બહુ નિરાશ નહીં થાય, વ્યક્તિ તો એને આનંદ અને ઉલ્લાસ લાગશે. પણ વ્યક્તિ એને બહુ મોટી ગંભીર સમસ્યા ગણશે તો એ વ્યક્તિ બહુ એકદમ દુખી થઈ જશે, એકદમ એ વ્યક્તિ છે તે ઉત્સાહહીન થઈ જશે. એટલે આવેગાત્મક પ્રતિક્રિયાઓ પણ મનોભારને કારણે આવેગાત્મક પ્રતિક્રિયાઓમાં પણ ઘણો બધો ફેરફાર જોવા મળે છે. જો મનોભાર અતિશય વધી જાય તો આવેગાત્મક પ્રતિક્રિયાઓ નિષેધક અનુભવવા લાગશે લોકો. ત્યાર પછી બીજા આપેલું છે કે મનોભારની તીવ્રતા ઓછી કે વધારે. ઓછી હોય તો બહુ વાંધો નહીં આવે, વધારે હશે તો આવેગાત્મક પ્રતિક્રિયાઓ વધારે નિષેધક થશે. સમયગાળો, મનોભાર કેટલા સમયથી આપણે અનુભવીએ છીએ? બહુ લાંબા સમયથી કે ઓછા સમય? ઓછા સમયથી અનુભવતા હોય તો બહુ અસર નહીં થાય, પણ બહુ લાંબા સમયથી મનોભાર જો વ્યક્તિ અનુભવતી હશે તો એની અસર આવેગાત્મક પ્રતિક્રિયાઓ પર વધારે નિષેધક થશે. ત્યાર પછી જટિલતા, એટલે મનોભાર જન્માવનારી પરિસ્થિતિમાં એક કરતા વધુ પરિબળો એકસાથે વધારે જોડાયેલા હશે તો જટિલતા વધુ હશે તો વધુ મનોભાર, જટિલતા ઓછી હશે તો ઓછો મનોભાર. તો આવેગાત્મક પ્રતિક્રિયાઓ ઉપર પણ એ રીતે જ વધારે કે ઓછી ખરાબ અસર થશે. ત્યાર પછી આગાહીની શક્યતા. આ સ્થિતિમાંથી બહાર નીકળવા માટે કઈ આગાહી થઈ શકે તેમ છે? મનોભારજન્ય સ્થિતિ અચાનક જ આવી પડી છે કે કેવી રીતે
એનું લંબાણ છે એની આગાહી કરવાની શક્યતા જો વ્યક્તિ ધારણા મુજબના સમયમાંથી બહાર આવી જાય તો આ આવેગાત્મક પ્રતિક્રિયાઓ પર ઓછી નિષેધક અસર પડશે. તો આ રીતે અહીંયા આટલી બાબત છે. લેઝારસના કોષ્ટક મુજબ આપણે જોઈએ તો આ 3 પ્રકારના મનોભારકો છે. જુદા જુદા મનોભારકો, વ્યક્તિના લક્ષણો અને સંસાધનો, આ બધી બાબતો મનોભારના સ્વરૂપને નક્કી કરશે. એના આધારે વ્યક્તિ મનોભારજન્ય સ્થિતિનું મૂલ્યાંકન કરશે. એમાં 2 તબક્કા છે, પ્રાથમિક અને દ્વૈતિક તબક્કો. પ્રાથમિક તબક્કામાં વ્યક્તિ મનોભારજન્ય સ્થિતિનું મૂલ્યાંકન કરશે કે આ સ્થિતિ મારા માટે કેટલી યોગ્ય કે અયોગ્ય છે, હું એમાંથી કઈ રીતે બહાર આવી શકું. અને બીજું દ્વૈતિક મૂલ્યાંકન, એટલે બીજા સ્ટેપમાં વ્યક્તિ એમ વિચારશે કે હવે આ મનોભારજન્ય સ્થિતિમાંથી મારે બહાર નીકળવું હોય તો એમાંથી બહાર નીકળવા માટે મારી પાસે કયા સાધનો છે. એ સાધનો જો પૂરતા હશે તો વ્યક્તિ એ વિકલ્પ પસંદ કરી અને મનોભારજન્ય સ્થિતિમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરશે. હવે ત્યાર પછી મનોભારનું મૂલ્યાંકન કર્યા પછી વ્યક્તિ એ જ પ્રકારે પ્રતિક્રિયાઓ આપશે. આ પ્રતિક્રિયાઓ 4 પ્રકારની છે, આપણે વાત કરી: શારીરિક, માનસિક, આવેગાત્મક અને બોધાત્મક. જો કોઈ પણ સ્થિતિનું તીવ્ર મનોભાર તરીકે આપણે અનુભવ કરી લીધો હશે તો આપણી આ 4 પ્રકારની પ્રતિક્રિયાઓ જે છે એ પણ એકદમ નિષેધક થશે, ક્ષુબ્ધ થશે. અને જો મનોભારજન્ય સ્થિતિમાં પણ આપણને સ્થિતિ બહુ ટેન્શન વાળી નહીં લાગે, આપણે એને હળવાશથી લઈશું અને એમાંથી બહાર નીકળવા માટે તંદુરસ્ત સંઘર્ષ કરીશું તો આપણી જે કોઈ પણ શારીરિક, માનસિક, આવેગાત્મક અને બોધાત્મક પ્રતિક્રિયાઓ છે એ પણ વ્યવસ્થિત ચાલુ રહેશે. એમાં પણ કઈ પ્રકાર અન્ય કોઈ પ્રકારનો પ્રોબ્લેમ કે વિપરીત અસર નહીં થાય. બરાબર છે? તો આ રીતે અહીંયા લેઝારસનું આ મોડેલ છે એ અહીંયા પૂર્ણ થાય છે. આમાંથી જે 2-3 પ્રશ્નો મેં કીધા છે એ પૂછાય એવા છે અને આ મોડેલ છે એ ખાસ તમારે પાકું કરી લેવાનું છે, તૈયાર કરી લેવાનું છે. આટલું અહીંયા આપણે રાખશું. આના પછી આવતા લેક્ચરમાં ભણશું.